હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. હું પણ મજામાં છું ને સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા ધમાકેદાર બ્લોગમાં. તો આજે બ્લોગ કંઈક મસ્તીનો થવાનો છે અને આપણે આજે સવારમાં જ ગુડ મોર્નિંગ વહેલી થઈ ગઈ હતી એટલે આપણે આજે વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે જો આપણે ઘરનું બધું કામ પૂરું થઈ ગયું છે સવારના પોરમાં, કેમ કે આજે આપણે વહેલા જાગી ગયા હતા તો બધું વહેલું કામ કરી વાળ્યું હતું. અને આજે આપણે વાડીએ મરસીનો રોપ છોપવાનો છે. તો મમ્મીની માસીના વાડીએ ગયા છે કેમ કે મરસીનો રોપ ના વાવ્યો હતો આપણે, એટલે ના લેવા ગયા છે. અને અત્યારમાં જો આપણે ગાયને એને નીણ નાખી દીધી છે સવારના પોરમાં. ને મમ્મીની આવે પછી આપણે જવાનું છે વાડીએ, તો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. મળીએ ના જઈને. તો અત્યારે જો આપણે વાડીએ પૂગી ગયા છે અને આ છે અમારી વાડી અને બધા રોપ સોંપવા વયા ગયા છે. અને આપણે મરસીનો રોપનું તગારું ભરીને આપણે જવાનું છે. તો હાલો આપણે જઈએ અને તમને બતાવું. તો જો આપણે મરસીનો રોપ લઈ લીધો છે અને આમ બધાય છે જો. તો અત્યારે જો આટલો મરસીનો રોપ સોંપી દીધો છે. આ બધા સોંપે છે. આપણે જવાનું છે પાણી લેવા. તો અત્યારે જો આપણે પાણી લઈને આવતા થઈ ગયા છે. વચમાં રેળામાં આવી ગયા, થોડીક જમી દીધી, રાગે સડતા ગયા ને પવન સકો થયો બીજાને ઓલામાં ને આવી જાય. હા, તબેલો કર્યો બે માં કે ભાઈ દોતા જ આવડતું ને મને ક્યાં નામ કહો તો તબેલો કર્યો. એ તો દેશી ખાતર કરવા કીધું તબેલો કદ્યો તો ના કાંઈ થાય છે નહીં. અંદરની સાઈડ બધા હોય નાખવાનું ઉપર વ્યાજ એમને થઈ ગયું આ કઈ દો હવે ના શું કરીને કરવો. હા આટલું બધું હાલે હાલે એ મોટો સમજી લો પાટ. હા 5 કિલોમાં કાંઈ નો ફેર પડી જાય. આ તો શું છે આપણે બે હારો રિઝર્વ કરી નાખશું તમ તારે એમ. આ તો હું તમને તો અત્યારે જો આપણે બપોર પછી પાછા વાડીએ આવ્યા છે અને આટલી મરચી સોંપવાની બાકી છે. 1.5 કે બાકી શોપ પણ બાકી 9 છે અને જો આ બધા આવી ગયા છે મરચી સોંપવા. બપોર પછી ગોપી બેન હતા ને આવ્યા છે. કા ગોપી બેન? આપણે આવતા પાણી પી લેવીને પછી સોંપવા મળી મરચી અને ઉષા સોંપવાના. જો મીના કાંઈ કે સોંપવા મીના હતા ઉતાવળ છે ઝટ ગીરે જાવ એમ બોલે. એવું ખોટું ન બોલાય. તો અત્યારે જો મરસીનો રોપ સોંપાઈ ગયો છે બધો. ખાલી બે સા છે. હવે આમ જઈએ એટલે પછી પાછું ઘરે. હવે રોપ લે